સુરતના અડાજણ વિસ્તારમાં પટેલ મિત્ર મંડળ દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતથી અંબાજી સુધીની સાયકલ યાત્રા કાઢવામાં આવી છે. આ યાત્રા છેલ્લા 10 વર્ષથી યોજવામાં આવે છે. આ વર્ષે 32 સાયકલ સવારો ઉપરાંત એક ટેમ્પો અને 2 ટુ વ્હીલર વાહનો પણ આ સાયકલ યાત્રામાં જોડાયા છે. યાત્રાની શરૂઆત ગણેશજીની સ્થાપના બાદ સોસાયટીમાં માતાજીની આરતી અને ગરબા કરીને કરવામાં આવી છે. સાયકલ યાત્રા દરમિયાન યાત્રિકો વડોદરા, અમદાવાદ, વિસનગર અને દાતામાં રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ આ યાત્રા 3 સપ્ટેમ્બરે અંબાજી પહોંચશે અને જ્યાં માતાજીના દર્શન કર્યા બાદ તમામ સાયકલ સવારો બીજા દિવસે પરત ફરશે. આપનું નામ? પંકજ પટેલ. સુરતમાં કઈ જગ્યા પર? સુરતમાં અમે બધા જે અમારું મિત્ર મંડળ છે અડાજણ વિસ્તારમાં અને પાલનપુર પાટિયા વિસ્તારમાં રહે છે બધા. આજે કઈ રીતે આજે સાયકલ યાત્રા કાઢવામાં આવેલી છે અને શું છે આ સાયકલ યાત્રા? આજથી 10 વર્ષ પહેલા આ બધા અમારા ભાઈઓ અને હમણાં જે યુવાન મિત્ર મંડળ છે એ લોકોને વિચાર આવ્યો કે લોકો મુંબઈથી આશાપુરા જાય છે કે સૌરાષ્ટ્ર જાય છે, તો આપણે કેમ સુરતથી અંબાજી ના જઈએ? એટલે લોકોએ નક્કી કર્યું કે ભાદરવા મહિનામાં ગણેશ સ્થાપના પછી એ લોકોને સાયકલ લઈને માતાજીની દર્શન માટે નીકળવું, અને એ વાતને આજે 10 વર્ષ પૂરા થઈને 11મા વર્ષમાં લોકો પ્રવેશ કરે છે. કેટલી સાયકલ પર કેટલા યુવાનો છે? અત્યારે 32 સાયકલો છે. 32 સાયકલ છે. વડોદરાથી એક જોડાશે, અમદાવાદથી એક જોડાશે, એમ મળીને 34 સાયકલ ટોટલ થશે. જે કેટલા લોકો આજે આમાં જોડાયેલા છે અને કેવી રીતે એ લોકોનું આયોજન છે? આમાં મુખ્યત્વે 32 સાયકલ વાળા છે, પછી રસોડા સ્ટાફ છે, પછી 2 ભાઈઓ ટુ વ્હીલર પર સાથે જ રહે છે એક્ટિવામાં, જેથી કરીને કોઈને રસ્તામાં કઈ તકલીફ થાય તો તાત્કાલિક મદદ કરીને એમની સાયકલ કાર્યરત કરી શકે. પછી એક છોટા હાથી છે, જે છોટા હાથીમાં સાઉન્ડ સિસ્ટમ છે. છોટા હાથીના ડ્રાઈવરને એક સાઉન્ડ માટે ભાઈ છે, અને એક મોટું આઈસર છે જે રસોડાની વ્યવસ્થા બધી સાથે લઈને ચાલે છે. આ લોકોનો જ્યાં મુકામ હોય, જ્યાં એ લોકોને રોકાવાનું હોય, ત્યાં એ લોકો પહોંચે ત્યાં સુધી એ લોકોનું બધું જમવાનું, નાસ્તાની વ્યવસ્થા તૈયાર હોય. રોજ સવારે એ લોકો પહોંચે એટલે ઉઠીને માતાજીની આરતી કરે, સાંજે પહોંચે એટલે નાહી ધોઈને આરતી કરીને પછી જમે અને પછી સુઈ જાય. આ એમનો મુખ્યત્વે કાર્યક્રમ હોય છે. અને એ લોકો સુરત થી નીકળે પહેલા દિવસે, માન લો કે આજે 30 તારીખ થશે તો 30 તારીખે સુરત થી નીકળશે, 3 તારીખે ત્યાં પહોંચશે, 3 તારીખે ત્યાંથી પાછા નીકળી અને 4 તારીખે પાછા સુરત આવશે. એ દરમિયાન એ લોકો પહેલી રાત વડોદરા રોકાય, બીજી રાત અમદાવાદ રોકાય, ત્રીજી રાત વિસનગર રોકાય, ચોથી રાત દાતા રોકાય, અને પાંચમી સવારે માતાજી ધામે પહોંચી દર્શન કરી ગબ્બર ચડી અને સાંજે પાછા આવે ને પછી બસ સુરત મુકામે પાછા આવે. જય અંબે. મારું નામ વિક્રમ પટેલ છે. સુરતથી અંબાજી સાયકલ યાત્રા છે. અમે છેલ્લા 10 વર્ષથી જઈ રહ્યા છીએ. આ અમારું 11મું વર્ષ છે અને અમે 30 સાયકલો અત્યારે હાલ સુરતથી જોડાઈ રહેલી છે. એની સાથે અમારું એક નાનું ટેમ્પો છે, મોટું આઈસર છે અને એક નાની ટુ વ્હીલર લીધેલી છે. અમારો આ 4 દિવસનો પ્રવાસ રહેશે અને અમે 4 દિવસ પછી પરત ફરશું. પહેલા અહીંથી અમે સીધા વડોદરા પહોંચીશું, ત્યારબાદ અમદાવાદ પછી અમે વિસનગર અને દાતા એમ કરીને અંબાજી પહોંચીશું. ત્યાં પહોંચીને કેવી રીતે માતાજીની દર્શનની કેવી રીતે વ્યવસ્થા? અમે અહીંથી પહોંચીને ત્યાં આગળ પહેલા સાયકલ મૂકીશું, અને મૂકીને પછી ત્યાં સાયકલ મૂકી અને પછી ગબ્બર જશું. ગબ્બર પછી દર્શન કરવા ત્યાં માતાજીના નીચે મંદિરે.